સિહોરી પાટણ હાઈવે પર વાયડ પાસે ટ્રિપલ અકસ્માત, શિક્ષકનો આબાદ બચાવ। આજરોજ સિહોરી પાટણ હાઈવે રોડ પર વાયડ પાસે ખોડિયાર માતાજીના મંદિર પાસે કંબોઈ તરફ જવાના રોડની સામે આગળ જતા ડમ્પર ચાલકે ઉચિંતી બ્રેક કરી ડમ્પર ઊભું કરી દીધું હતું। તેની પાછળ જઈ રહેલ અલ્ટો કાર અને તેની પાછળ આવી રહેલ ડમ્પર, જેનો ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હતો, ત્યારે અલ્ટો કારને પાછળથી ટક્કર મારતા કાર આગળના ડમ્પરને વાગતા અલ્ટો કારને આગળ પાછળ નુકસાન થયું હતું। સિહોરી પાટણ રોડ પર કંબોઈ જવાના રોડ પાસે વાયડ પાસે ટ્રિપલ અકસ્માતમાં બે ડમ્પરોની વચ્ચે અલ્ટો કાર આવતા કારને નુકસાન થયું હતું અને કાર ચાલક શિક્ષકનો બચાવ થયો હતો। રવિન્દ્રભાઈ પટેલ રહે પાટણ, જેઓ ઓગળ તાલુકાના વડા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ હાલમાં તો શાળાઓમાં વેકેશન છે, પરંતુ તેઓને સરકાર તરફથી વસ્તી ગણતરીમાં ફરજ ઉપર મૂકેલ હતા। ત્યારે તેઓ વડા ખાતે વસ્તી ગણતરીની કામગીરી પોતાના ઘરે પાટણ જઈ રહ્યા હતા, ત્યારે સિહોરી પાટણ રોડ ઉપર વાયડ પાસે કંબોઈ તરફ જવાના રસ્તા પાસે આગળ જઈ રહેલ ડમ્પરની પાછળ પોતાની અલ્ટો કાર નંબર GJ01HW4470 જઈ રહ્યા હતા, ત્યારે આગળ જતા ડમ્પરના ચાલકે ઉચિંતી બ્રેક કરી ડમ્પર રોડ પર ઊભું કરી દેતા કાર પર બ્રેક ઊભી કરી ત્યાર પાછળ આવતા માતેલા સાંઢણી માફક રેતી ભરેલા ડમ્પર ચાલક પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય ડમ્પર નંબર GJ17XX4422 ગફલત રીતે ડ્રાઇવિંગ કરી અલ્ટો કારને પાછળથી ટક્કર મારતા કાર આગળના ડમ્પરને વાગતા કારને આગળ પાછળ નુકસાન થવા પામ્યું અને કાર ચાલક શિક્ષક રવિન્દ્રભાઈ પટેલનો બચાવ થયો। બનાસ નદીમાં રોજના હજારો ડમ્પર રેતી ભરી દોડતા હોય છે, જેમાં ડ્રાઈવરોને લાયસન્સ પણ હોતા નથી અને શીખાઉ લોકો ચલાવતા હોય છે, જેમાં નિર્દોષ લોકો ભોગ બને છે, જેની જવાબદારી બનાસકાંઠા અને પાટણ જિલ્લા આરટીઓ અને ટ્રાફિક પોલીસની હોય છે, પરંતુ બંને ડિપાર્ટમેન્ટ આંખ આડા કાન કરી રહ્યા બેઠા છે, જેનો ભોગ નિર્દોષ લોકો થઈ રહ્યા છે, તેવું રવિન્દ્રભાઈ પટેલ શિક્ષક વડા જણાવી રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયકોટ।